કોઈ બી લઈ આવો નોટ. الحمدللہ رب العالمین والصلاة والسلام على اشرف الانبیاء والمرسلین وعلى آلہ واصحابہ اجمعین اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین والصلاة والسلام على اشرف الانبیاء والمرسلین وعلى آلہ واصحابہ اجمعین اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم یا ایہا الذین آمنوا قوا انفسکم واہلیکم نارا وقودها الناس والحجارہ اعدت للکافرین. قابل احترام حضرات علماء کرام، بھائیوں، دوستوں، بزرگوں اور ہماری خواتین، اللہ تبارک تعالیٰ کا بے حد شکر و احسان ہے کہ اللہ نے آج ایک بہت اونچے مقصد کے لیے، ایک بہت پاکیزہ مقصد کے لیے ہم سب کو یہاں پر جمع فرمایا ہے. آجنی آپریا مجلس نو مقصد આપણી નવી નસલના ઈમાનની હિફાજત، આપણી ઔલાદ، આપણી પેઢીઓની ઈમાનની હિફાજત માટે મા બાપની શું જિમ્મેદારીઓ છે. ઔલાદની ઈમાનની હિફાજત માટે، અખલાકની હિફાજત માટે મા બાપનો શું રોલ હોવો જોઈએ. અને ફક્ત આ મૌજૂદા ઔલાદ નહીં، આ ઔલાદ, એમના પછી આવવાવાળી ઔલાદ, કયામત સુધીની આપણી નસલો. આપણે નિયત કરીએ કે આપણી કયામત સુધીની નસલોની ઈમાનની હિફાજત કઈ રીતે થાય. નિયત કરવામાં કંઈ વાંધો નથી، બલકે નિયતુલ મુમિન ખૈરુમ મિન અમલિહી. મોમિનની નિયત તેના અમલ કરતા વધારે બહેતર હોય છે. તો આપણી નિયત આવી છે કે આપણી કયામત સુધીની નસલો એના ઈમાનની હિફાજત કઈ રીતે થાય، અખલાકની હિફાજત કઈ રીતે થાય. એટલા માટે કે આપણે બહુ ફિતનાઓથી ગુજરી રહેલા છે، બહુ નાજુક દોરથી ગુજરી રહેલા છે. પાછલા જમાનામાં આપણા મકતબ મદ્રસાઓનો મકસદ એ હોતો કે આપણા બચ્ચાઓને કુરાને મજીદ પઢતા આવડે، આપણા બચ્ચાઓને પાકી નાપાકીના મસાઇલ આવડી જાય، સીરતે તૈયબા જનાબે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગી એમને આવડે، વજુ، ગુસલ، તયમ્મુમ، રોજા، નમાજ, એના મોટા મોટા મસાઇલ આપણી ઔલાદને યાદ થઈ જાય. જનાજાની નમાજ، ઈદની નમાજ, આ અમુક મોટા મોટા મકસદ આપણા હામી હોતા ઉટા. પણ આજના જમાનામાં આપણા મકતબનો બધાથી મોટો પહેલા નંબરનો મકસદ એમના ઈમાનની હિફાજત. આપણે ઈમાનના મામલામાં કોઈ સમજોતા નથી કરી શકતા. આપણે ફકરો ફાકા બરદાશ્ત કરી શકીએ، આપણે જાહિલ રહેવું બરદાશ્ત કરી શકીએ، અભણ રહેવું બરદાશ્ત છે. પણ આપણી નસલોમાં કુફર અને શિર્ક આવે એ બિલકુલ બરદાશ્ત નહીં. ईमान का सौदा न करेंगे. મારા ભાઈઓ બહેનો, આપણા મુલ્કી હાલાત છે. આજના જમાનામાં આપણી નવી નસલ એ રડારના ઉપર છે, ટાર્ગેટ છે, નિશાના પર છે કે આપણી નવી નસલના પાસેથી ઈમાનને કે રીતે લૂંટી લેવામાં આવે.
હજરત મૌલાના તકી ઉસ્માની સાહેબ દામત બરકાતુહુમ ફરમાવે છે કે જે દેશોના અંદરમાં મુસલમાનો લઘુમતીમાં છે, મુસલમાન માઇનોરિટીઝમાં છે, તે દેશોનો બધાથી મોટો મસલો, સરગતો મસલો, બર્નિંગ ઇસ્યુ એ નસલ છે. નવી નસલ એ બધાથી મોટો મસલો છે. આજે ઔલાદની તરબિયત એ બહુ મોટું ચેલેન્જ બની ગયેલું છે. અલ્લાહ પાકે આપણને મક્તબ નામી જે દોલત આપેલી છે બહુ મોટી જાગીર છે. આપણા પાસે બહુ મજબૂત નેટવર્ક છે. આપણી ઔલાદના ઈમાનની હિફાજત માટે બધાથી મોટું સાધન એ આપણો મક્તબ છે. નાઉમીદીના હાલાતમાં, માહોલમાં આપણી બધાથી વધારે આજે કોઈ ઉમીદ હોય તો મક્તબના હાથે આપણી ઉમીદ વાબસ્તા છે કે અગર આપણા મક્તબ બરાબર મુનઝ્ઝમ, સિસ્ટમેટિક, બહુ આદર્શ અને નમૂના લાયક અગર આપણા મક્તબો ચાલશે તો ઇન્શાઅલ્લાહ આપણી નસ્લોના ઈમાનની હિફાજત ઇન્શાઅલ્લાહ થતી રહેશે. આપણા અકાબીર અને બુઝુર્ગોએ અલ્લાહથી બહુ માગીને, બહુ રડી રડીને માગેલી આ નેમત છે. 1857માં જ્યારે મોગલ સલ્તનતનો ખાતિમો થઈ રહેલો હતો અને બ્રિટિશ ગવર્મેન્ટ એમની હુકુમત અહીંયા આવી રહેલી હતી, તે જમાનામાં આપણા બુઝુર્ગોને બહુ ફિકર હતી કે અલ્લાહ, દુનિયાના અંદરમાં એવી મિસાલો ગુજરેલી છે કે મુસ્લિમ હુકુમતનો ખાતિમો થઈ ગયો, ઇસ્લામનો ખાતિમો થઈ ગયો. સ્પેનનો દાખલો આપણા સામે છે. મુસ્લિમ હુકુમતનો જવાલ, ખાતિમો, ઇસ્લામનો ખાતિમો. કુર્તુબા નામની ત્યાં આજે બધાથી મોટી મસ્જિદ, હરમૈન શરીફૈનના પછી બધાથી મોટી મસ્જિદ, આજે ત્યાં લોક લાગેલું છે. 2 રકાત નમાજ પઢવા માટે લોકો તરસે છે. ત્યાં પરવાનગી, પરમિશન નથી મળતી. તાશ્કંદ, બુખારામાં 600 વર્ષ ઇસ્લામી હુકુમત રહી, પણ ઇસ્લામી હુકુમતનો ખાતિમો થયો તો ઇસ્લામનો ખાતિમો થઈ ગયો. આજથી થોડા વર્ષો પહેલા મુફ્તી ખાનપુરી સાહેબ દામત બરકાતુહુમ, મુફ્તી મહેમૂદ સાહેબ દામત બરકાતુહુમ, એક મોટો કાફલો ત્યાં પહોંચેલો તાશ્કંદ, બુખારા, જ્યાં બુખારી શરીફ લખવામાં આવેલી, તિરમિજી શરીફ જ્યાં લખવામાં આવેલી, તે ઇલાકાનો હાલ હજરત મુફ્તી સાહેબનો કાફલો સંભળાવે કે અમે ત્યાં પહોંચ્યા તો અમુક નવજવાનો આવીને કહેવા લાગ્યા કે તમારા પાસે બુખારી શરીફનો કોઈ નુસ્ખો છે? બુખારી શરીફ તમારા પાસે હોય તો અમારે જોવી છે. અમારી આંખો બુખારી શરીફ જોવા માટે તડપી રહેલી છે. ત્યાં બુખારી શરીફના મુસન્નિફ, લેખક જ્યાં આરામ ફરમાવે છે, તેમની કબર છે, તે ઇલાકાનો આ હાલ. તો આપણા બુઝુર્ગોને બહુ ફિકર લાગેલી કે અલ્લાહ, મુગલ સલ્તનતનો ખાતિમો થઈ રહેલો છે, કંઈ એવું ના બને કે સ્પેન અને તાશ્કંદની જે મિસાલો, તેના જે દાખલાઓ છે, તે મિસાલ પાછી અહીંયા રિપીટ નહીં થાય અને ઇસ્લામનો ખાતિમો નહીં થઈ જાય. તો બુઝુર્ગોએ આપસમાં બેસીને મશવરા કીધા. અલ્લાહ તબારક તાલાએ 1866ના અંદરમાં દારુલ ઉલૂમ દેવબંદ નામી નેમત અલ્લાહ પાકે આપણને આપી અને તેના જરીએ પૂરી દુનિયાના અંદરમાં આ નાના નાના મક્તબ, મદરસાઓ, એનું નેટવર્ક બિછાવવામાં આવ્યું. આજે અમેરિકા હોય, લંડન હોય, આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, દુનિયાની કોઈ કન્ટ્રીમાં ચાલા જાઓ, જ્યાં તે તમને મક્તબ જોવા મળશે. અલ્હમ્દુલિલ્લાહ, એ આપણા દારુલ ઉલૂમ દેવબંદનો ફૈજ છે. દારુલ ઉલૂમ દેવબંદના ફારિગીન ક્યાં છે, યા તેમના પાસે પડેલા લોકો તે મક્તબો ચલાવે છે. તો ભાઈઓ અને બહેનો, અલ્લાહ પાકે આપણને જે મક્તબ નામી નેમત આપેલી છે એ બહુ મોટી જાગીર છે. રહી સહી ઉમીદો આપણી મક્તબોના હાથે કાયમ છે. મક્તબમાં જે આપણે તહિયાત અને દુઆએ કુનૂત શીખેલી છે, 80% બાળકો આ જ તહિયાત અને દુઆએ કુનૂત લઈને કબરોમાં જતા હોય છે. આપણે બી આજે મજમો અહીંયા બેઠેલો છે, ભાઈઓનો હોય યા બહેનોનો મજમો હોય, એમાંથી લગભગ 80% એવા લોકો છે જેમણે મક્તબમાં દુઆએ કુનૂત શીખેલી હતી.
10% લોકો જમાતમાં જતા હોય છે, 10% લોકો દાઉલુમમાં જતા હોય છે, બાકી 80% લોકો એમનું પૂરી જિંદગી એમનો જિંદગીનો પૂરો મદાર મક્તબના ઉપર છે. તો આ મક્તબ અલ્લાહ પાકની બહુ મોટી નેમત છે. કોઈ પણ હિસાબે આપણે ભૂખ પ્યાસ બરદાસ્ત કરીને આપણે આપણા મકાન વેચીને, ગાડી વેચીને, કેટલા વખત એવું બને છે કે ઘરમાં કોઈ બીમાર હોય, કેન્સર હોય, ના અલ્લાહ પાક હિફાજત ફરમાવે, હાર્ટ એટેક આવે, તો એવા મોકા પર મકાનો વેચે છે લોકો પોતાની ગાડી વેચીને ઈલાજ કરે છે. તો અગર આપણે આપણા મક્તબની હિફાજત માટે આપણા મકાન વેચીને કિરાયાના મકાનમાં રહેવું પડે તો આપણે રહેવા તૈયાર છે, પણ આપણે આપણી ઔલાદના ઈમાનની હિફાજતના માટે કોઈ રીતે સોદો નથી કરી શકતા. આજની આ મજલિસનો ખાસ મકસદ આ છે કે મક્તબની કદરો કિંમત આપણે સમજીએ, આપણે આપણી નવી નસલની ઈમાનની હિફાજતના માટે ફિકરમંદ થઈએ. આપણો બધાથી પહેલો આજનો મકસદ આ છે. આ પેરેન્ટ્સ મીટિંગ છે, મા બાપનો ઇજ્તિમા છે. અલ્હમ્દુલિલ્લાહ આ ચાર્જિંગ દિવસ છે આપણો. આપણે આપણા ઘરોને મદરસો બનાવવાની દાવત છે. આજના આ જલસાના જરીએ દાવત આપવામાં આવે છે. આ એક મેસેજ છે આજે કે આપણે આપણા ઘરોને મદરસો બનાવવાની જરૂરત છે. આજે આપણા ઘરોને આપણે લોજિંગ બોર્ડિંગ બનાવી લીધેલી છે. ખાવું પીવું શું બસ ખતમ, પછી ઘરમાં બીજું કંઈ નહીં. આપણે ઘરને હોટલ બનાવી લીધેલી છે. હોટલમાં માણસ ખાય પીએ આરામ કરે, એનાથી અગાડી કોઈ વસ્તુ નહીં. તો આપણે આપણા ઘરોને મદરસો બનાવવાની જરૂરત છે. ઔલાદ એ અલ્લાહની નેમત છે અને નેક ઔલાદ એ અલ્લાહની મોટી નેમત છે. અને બુરી ઔલાદ એ છઠ્ઠી આંગળીના બરાબર છે. છઠ્ઠી આંગળી આપણે કાપી બી નથી શકતા અને રાખી બી નથી શકતા. બચ્ચાઓની જિંદગીના 3 હિસ્સા છે. બચપનને 3 ભાગમાં આપણે વહેંચી શકીએ. પહેલો ભાગ પેદાઈશથી લઈને 7-8 વર્ષ સુધીની ઉંમર, આ પહેલો ભાગ, બચપનનો આ પહેલો પાર્ટ. 1 થી લઈને 8 વર્ષની ઉંમરમાં તમે બચ્ચાઓને જે આપો તે બચ્ચું કબૂલ કરશે. બચ્ચું તમારું ગુલામ છે. તમે કહેશો કે આમ કરો તો આમ કરશે, તમે કહેશો આમ કરો તો આમ કરશે. અને બચ્ચું તમારી ગુલામી, તમારો દરેક હુકમ માની લેશે. 7-8 વર્ષ પછી 13-14 વર્ષની ઉંમરનો જે વક્ફો છે, દરમિયાની બીજો પાર્ટ, 8 થી લઈને 14 વર્ષની ઉંમર, 13 વર્ષની ઉંમર, 13 ટીનેજર. ટીનેજર થવા સુધીની જે ઉંમર છે, વચલો ગારો, વચલા ગારામાં 50% તમારી વાત માનશે અને 50% વાતને રિજેક્ટ કરશે. પાપા આવું નહીં, આમ કરવાનું, મમ્મી આવું નહીં અને આમ કરવાનું. મશવરા આપતું થઈ જશે બચ્ચું. 7-8 વર્ષ પછી બચ્ચું મશવરો આપશે, અડધી વાત કબૂલ કરશે ને અડધી વાત રિજેક્ટ કરશે. અને 13-14 વર્ષ પછીની જે ઉંમર છે, ત્રીજો પાર્ટ, તેમાં રિઝલ્ટ આવવાનું શરૂ થઈ જશે. જેવી આપણે વાવણી કરેલી હશે તેવું રિઝલ્ટ, તેવી ખેતી. જેવી મહેનત કરેલી હશે 14 વર્ષ સુધી, તેનું રિઝલ્ટ આવવાનું શરૂ થઈ જશે. યા તો એ તમારું દોસ્ત બનશે, તમે સારી તરબિયત કીધેલી છે, આંખોની ઠંડક બનશે. અને સારી તરબિયત નથી થઈ તો એ તમારું બચ્ચું દુશ્મન બનશે. આ જિંદગીના 3 પાર્ટ છે. બચ્ચું કોપિયર છે, નકલ કરે છે, મા બાપની નકલ કરે છે, ઘરના માહોલની નકલ કરે છે. મા બાપની 4 જિમ્મેદારીઓ છે. આજની આ મજલિસમાં મારે ખાસ 4 પેગામ, 4 પોઈન્ટ પહોંચાડવા છે. પહેલો પેગામ, પહેલો પોઈન્ટ, પહેલી જિમ્મેદારી, બચ્ચાને સવારમાં ટાઈમ પર મદરસે પહોંચાડવાની તૈયારી. એના માટે રાતથી આપણે પ્લાનિંગ કરવી પડશે. રાતે બચ્ચાને જલ્દી સુવડાવો અને જલ્દી ઉઠાડો.
રાતે 10 સાડા 10ના દરમિયાન આપણા ઘરોના અંદરમાં લાઇટ ઓફ થઈ જવી જોઈએ. 10:30 11 તો બહુ થઈ ગયા. 11 થયા ને આપણા ઘરોમાં લાઇટ ચાલુ છે, એનો મતલબ એ કે આપણે ફજરની નમાઝ પઢવાનો ઈરાદો નથી, યા ઈરાદો છે તો બી બહુ મુશ્કેલ પડશે. સીધો હિસાબ છે, જલ્દી સુવાથી જલ્દી ઉઠવું આસાન. અગર મોબાઈલના અંદરમાં લાગેલા રહીશું તો ઔલાદ બી પછી એ જ હાલત રહેશે એમની. તો પહેલા નંબર પર આપણે બચ્ચાઓને સવારમાં મદરસાના ટાઈમથી 5 મિનિટ પહેલા મદરસાના ગેટના ઉપર આપણે પહોંચાડવી આપણી જિમ્મેદારી. જલ્દી સવારે ઉઠાડીને એમનું પેશાબ પાણી જરૂરતોથી ફારિગ કરીને વુજુ કરાવીએ, પેશાબ પાણીથી ફારિગ કરાવીએ, એમના દાંતની સફાઈ, ફજરની નમાજ, પછી એમને નાસ્તો, ચા પાણીનો ઇંતજામ. ખાલી પેટે બચ્ચાને મદરસે નહીં મોકલવાનું, તે બચ્ચાથી કંઈ કામ નહીં લઈ શકાય. પછી અહીંયા 2.5 કલાકનો મદરસો છે આપણો, એના અંદરમાં ઘણા કામો છે, તો તેના માટે બચ્ચાના પેટમાં કંઈ થોડો નાસ્તો હોવો જોઈએ. એવું બને છે કે આપણે સ્કૂલના માટે રાતથી તૈયારી કરીએ છીએ, રાતથી યુનિફોર્મ તૈયાર, એમનો નાસ્તો તૈયાર, એમનું દફતર તૈયાર, એમની ફલાણી વસ્તુ કે તૈયાર. પણ મદરસાના બારામાં આપણો મામલો બહુ અલગ થલગ છે. આ એ બહુ ફિકરની વાત છે, આને આપણે બદલવાની જરૂરત છે. જો આજે આપણે ફિકરમંદ નહીં થઈએ અને સ્કૂલ અને મદરસાના દરમિયાન ફર્ક કરીશું, હોવું તો એવું જોઈતું હતું કે આપણે મદરસાને પહેલા નંબર પર રાખતે, સ્કૂલને બીજા નંબર પર રાખતે. આપણું દફતર, મદરસાનું દફતર પાછળ હોય છે, પીઠ પાછળ. સ્કૂલનું દફતર પીઠ પાછળ અને મદરસાનો જે સિપારો હોય છે આપણા અગાડી હોય છે. આ તરતીબ બતલાવે છે કે મદરસો પહેલા નંબર પર, સ્કૂલ બીજા નંબર પર, દીન પહેલા નંબર પર, દુનિયા બીજા નંબર પર. દુનિયામાં જે કંઈ તાલીમગાહો છે, શૈક્ષણિક સ્કૂલો, સંકુલો, સ્કૂલ, કોલેજ, જે ડિગ્રીઓ છે, બધી ડિગ્રીઓ એ બધી વસ્તુઓનો નિચોડ એ છે 60-70 વર્ષના ભવિષ્યની ફિકર. સ્કૂલો, કોલેજોના જરીએ શું છે, ડિગ્રીઓ હાસિલ થાય અને ડિગ્રીઓના જરીએ આપણી 60-70 વર્ષનું ફ્યુચર, ભવિષ્ય બને, આપણો એ મકસદ હોય છે. જ્યારે મદરસાઓના જરીએ કરોડ વર્ષોનું ભવિષ્ય, આ બધું લાબાદ, તેની કોઈ ઇમ્તિહાને એન્ડિંગ નથી. એટલી લાંબી દુનિયા, કરોડ વર્ષ, મિલિયન, બિલિયન, ટ્રિલિયન વર્ષોની તે લાઈફ છે, મોત પછીની તે લાઈફની તૈયારી. આપણા બચ્ચાઓને જહન્નમથી બચાવીને જન્નતમાં લઈ જવાની તૈયારી છે આ મકતબ. આ મામૂલી નેમત નથી. હજરત મૌલાના અલી મિયાં સાહેબ ફરમાવતા હતા કે આપણે ફકરો ફાફા બરદાસ્ત કરી શકીએ, ભૂખા રહી શકીએ, પણ આપણે આપણી ઔલાદને ઈમાનથી મહેરૂમ નથી કરી શકતા. તો મારા ભાઈઓ, આપણા જે મકતબો છે બહુ મોટી નેમત છે. પહેલી જિમ્મેદારી આપણી આ છે કે આપણે ટાઈમથી 5 મિનિટ પહેલા બચ્ચાઓને મકતબમાં આપણે પહોંચાડીએ અને તેના માટે રાતથી તૈયારી. અમુક વખત એવું બને છે કે બચ્ચું સવારમાં ટોપી શોધે છે, ટોપી કાં છે મારી, ટોપી નહીં મળતી તો કોઈ એવું કહે છે કે દાદાની ટોપી પહેરી જા બેટા. મદરસે જતી વખતે દાદાની ટોપી પહેરી જા, અને સ્કૂલના માટે રાતથી પૂરી તૈયારી. મારા ભાઈઓ બહેનો, આવતીકાલે આપણે ખૂનના આંસુ રડવા પડશે. અગર જો આપણી આ હાલત રહી તો ખૂનના આંસુ રડવા પડશે. આજે મદરસાઓના જરીએ જે નેમતો મળી રહેલી છે, દીની ઇલ્મ, એ ફક્ત આખિરતના માટે નથી, આ દુનિયાની જિંદગી બી સહી કરવા માટે ઇલ્મે દીનની જરૂરત છે. અગર ઇલ્મે દીન નથી તો પછી એ ઊભા દુકાનમાંથી પાણીની બોટલ લેશે, ખુરશી પડેલી છે પર ખુરશીના ઉપર નહીં બેસે, એ ઊભા જ પાણી પીશે, જાનવરોના જેમ. અલ્લાહ પાકે આપણને બહુ મુબારક તરીકાઓ આપેલા છે, બહુ મુબારક જિંદગી આપેલી છે. તો આપણે બચ્ચાને મદરસાના ટાઈમથી 5 મિનિટ પહેલા પહોંચાડવાની આપણી જિમ્મેદારી, એ પૂરી તૈયારી આપણી હોવી જોઈએ.
બીજા નંબરની જિમ્મેદારી મા બાપની એ છે ગેરહાજરીથી બચાવીએ. આપણે આપણી ઔલાદને ગેરહાજરીથી બચાવીએ. નાના નાના કારણો, બલકે જૂઠા કારણો મૂકીને આપણે બચ્ચાઓને ગેરહાજરી કરાવતા હોય છે. કોઈ દૂરના સગાઓની શાદી હોય છે તો બી આપણે બચ્ચાઓને લઈ જવા માટે પ્રેશર કરીએ છીએ. અમુક વખત તો બચ્ચાને નથી આવવું શાદીમાં, પણ મા બાપ એને પ્રેશર કરીને લઈ જાય, મજબૂર કરી દે છે. મારા ભાઈઓ, આ ગલત તરીકો છે. આપણે જોઈએ છે કેટલા વખત ઘરમાં ભેંસ હોય છે, ભેંસની ખબર અંતર એને ઘાસ પાણી એને દાણા ચારી એને નાખવા માટે તાકે સાંજે દૂધ આપે, તેના માટે એવું બને છે કે ઘરનો મેઇન માણસ શાદીમાં નથી જતો કે નહીં, અગર ફલાણો માણસ શાદીમાં ચાલ્યો જશે તો આ ભેંસ ભૂખે રહેશે. તો એક ભેંસની હિફાજત માટે, એક દુનિયા અને દૂધ મેળવવા માટે આપણે શાદીને પલટી મૂકીએ છીએ. અને આટલી મોટી આખિરત, જન્નત જેવી નહેમત હાસિલ કરવી, નસ્લોના ઈમાનની હિફાજત માટે આપણે ગેરહાજરી કરવાની કોઈ તકેદારી નથી રાખતા. મારા ભાઈઓ બહેનો, મા બહેનોથી ખાસ તौर પર દરખાસ્ત છે, નાના નાના કારણોના લઈને બચ્ચાઓને ગેરહાજરી ન કરાવો. દૂરના સગાવાળાઓની શાદી છે તો ઘરમાંથી એકાદ બે માણસ જાય તો જાય, ઠીક છે. આ બચ્ચાઓને ડિસ્ટર્બ ન કરો, એમને ફરવા દો. કેટલા વખત તો ગામમાં શાદી હોય છે, શાદીમાં ખાવા જવાનું છે 11 વાગે અને 9 વાગે બચ્ચાને લેવા આવી જાય છે મા બાપ. આ ગલત તરીકો છે. કોઈ જરૂરત નથી 9 વાગ્યાની એમને લઈ જવાની કોઈ જરૂરત નથી. પછી શું થાય છે? ગેરહાજરી થાય છે, જલ્દી લઈ થાય છે, પછી સબકો યાદ થતા નથી, સબક કાચો લાવે છે, ઉસ્તાદ તેને તંબી કરે છે, ત્યારે પછી બાપ આસ્ટિંગ ચલાવીને આવે છે મદરસામાં, લડવા માટે તૈયાર થઈ જાય છે, એને આંખ બતલાવે છે. ઘરવાળીને આંખ નથી બતલાવી શકતા તો તમે ચશ્માની દુકાનમાં બતલાવો, મોલ સાહેબના પાસે આવીને આંખ નહીં બતલાવો. એવી હાલત છે આપણી. નાની નાની વાતોના અંદરમાં આપણે આસ્ટિંગ ચલાવીને મોલ સાહેબ પાસે આવી જાય. મારા ભાઈઓ, આ ઇલ્મની નાકદરી છે. ગેરહાજરી કરવાની બહુ નહુસતો છે, એટલા માટે એમને ગેરહાજરીથી બચાવો. પહેલા નંબરની જિમ્મેદારી ટાઈમથી 5 મિનિટ પહેલાં એ લોકોને બધી જરૂરિયાતથી ફારિગ કરીને, નાસ્તો કરાવીને એ લોકોનું યુનિફોર્મ, દફતર, બધી વસ્તુઓના હાથે મદરસે પહોંચાડવું. બીજા નંબરની જિમ્મેદારી ગેરહાજરીથી બચાવવું. ત્રીજા નંબરની આપણી જિમ્મેદારી, મા બાપની ત્રીજા નંબરની જિમ્મેદારી હોમવર્ક કરવામાં મદદ કરવું. ઉસ્તાદે, મલસાબે જે કંઈ કામ આપેલું છે તે કામ કરાવવા માટે એને બેસાડવું. મારી રાય છે, અલ્લાહ કરે કે આપણા ગામના અંદરમાં લોકો એને લઈ લે, મગરિબ પછી પહેલી 20 મિનિટ મદરસાના હોમવર્ક માટે નક્કી કરવામાં આવે. અગર ચંદ અફરાદ આમાંથી અમુક માણસો એના માટે તૈયાર થઈ જાય, એક નિઝામ બની જાય, એક સિસ્ટમ બને કે મગરિબ પછીનો પહેલો 20 મિનિટનો ટાઈમ, 25 મિનિટનો ટાઈમ મદરસાના હોમવર્ક માટે, બાકી પછી સ્કૂલના માટે. કેવું છે કારી સાહેબ? બરાબર છે જી. આ રાય છે મારી. ઇન્શાઅલ્લાહ અમુક માણસો એને પોતાના ઘરમાં અપનાવે. કોણ અપનાવશે પોતાના ઘરમાં? પોતાની ઔલાદને, પોતાના બાળકોને મગરિબ પછીનો પહેલો ટાઈમ 20-25 મિનિટનો ટાઈમ હોમવર્ક માટે. અને તે હોમવર્ક વખતે એવું બી બની શકે કે મા બાપ કોઈ ત્યાં મૌજૂદ હોય ત્યાં, તે બી તેના સાથે સાથે પોતાની તિલાવત કરે, પોતાની તસ્બીહાત કરે, પોતાના મામૂલાત કરે, પોતાના જે કંઈ દિવસભરના મામૂલાત બાકી હોય, તસ્બીહાત, દુરૂદ શરીફ, તે પોતે પઢી શકે. એવું બી એવા વાક્યાત બનેલા છે કે બચ્ચું હાફિઝ બનતું હતું અને તેના હાથે હાથે એની મા પણ હાફિઝ બની. મેં અલ્હમ્દુલિલ્લાહ લંડનમાં, બોલ્ટનમાં, તમારા નરોલી ગામની મિસાલ જોઈ. એક બુખારી શરીફ પરાવનારા શેખુલ હદીસ છે ત્યાં, મૌલાના બદાત સાહેબ શેખુલ હદીસ છે ત્યાં. એમની અહેલિયા, એમની વાઈફ એમના જ પાસે ગયા વર્ષે બુખારી શરીફ પઢીને ફારિગ થઈ. હું ગયા વર્ષે એક સબક પઢાવવા ગયો તો મને એ લોકોએ બતલાવ્યું કે આ મૌલાના તે વખતે ઉમરામાં આવતા, ફરમાવ્યું કે મૌલાનાની અહેલિયા મૌલાનાના પાસે બુખારી શરીફ પઢી રહેલી છે. એક માં અને એક બેટી બંને હિફ્ઝ ક્લાસમાં હાફિઝ બની રહેલી છે. હજી બહુ ગરીબ બધી મિસાલો હામી આવતી હતી કે માં બી હાફિઝ બની રહેલી છે, બેટી બી હાફિઝ બની રહેલી છે.
તો અલ્હમ્દુલિલ્લાહ જે લોકોના દિલોમાં કદર છે તે લોકો આ રીતે તરક્કી કરી રહેલા છે. તો બચ્ચાને હોમવર્ક માટે બેસાડો, તેની મદદ કરો, તમે બી પાસે બેસીને તમારું કામ કરો. આ ત્રીજા નંબરની જિમ્મેદારી આપણી છે, મા બાપની જિમ્મેદારી છે. ચોથા નંબરની જિમ્મેદારી, ચોથી જિમ્મેદારી, બચ્ચાએ મદરસામાં મક્તબમાં જે તાલીમ હાસિલ કરેલી છે, જે નજરિયાતી યાની કે થિયરી મદરસામાં તાલીમ મળી, હવે તેને પ્રેક્ટિકલમાં બદલવાનું છે. મદરસામાં નમાઝ શીખવવામાં આવે છે, હવે અઝાન થાય તો ઘરમાં બચ્ચાને નમાઝ પઢવા માટેની તૈયારી પ્રેક્ટિકલમાં ફેરવવું. એક છે તાલીમ અને એક છે તરબિયત. તાલીમ અને તરબિયત બે અલગ વસ્તુ છે. તાલીમ યાની થિયરી અને તરબિયત યાની પ્રેક્ટિકલ. મદરસામાંથી તાલીમ મળે, ઘરના અંદરમાં તેને પ્રેક્ટિકલમાં ફેરવવાની બદલવાની જિમ્મેદારી આ મા બાપની છે. ઉસ્તાદે મોલસાબે ત્યાં ખાવા પીવાની દુઆઓ શીખવેલી છે, પણ ખાવા પીવાના ટાઈમ પર એને દુઆ પઢાવવી એ મા બાપની જિમ્મેદારી. મોલસાબ અહીંયા દુઆ પઢાવવા માટે નથી આવવાના, દુઆ શીખવાડી દીધી. એલ્લાએ કે તમે મૌલાનાને દાવત આપો દર વખતે સવાર સાંજ, તો તે દુઆ બી પઢાવવા આવશે, કંઈ વાંધો નહીં. પણ એટલી તો હિંમત છે નથી, તો પછી કમ જ કમ પોતે તૈયાર રહેવું પડે કે જે દુઆઓ શીખવેલી છે, કપડાં પહેરવાની દુઆ, બેતુલ ખલામાં દાખલ થવાની, બેતુલ ખલાથી નીકળવાની, ઘરમાં દાખલ થવાની, ઘરમાંથી નીકળવાની, મસ્જિદમાં દાખલ થવાની, મસ્જિદમાંથી નીકળવાની, આ બધી દુઆઓ જે ત્યાં શીખવવામાં આવેલી છે એ બધી દુઆઓના ઉપર પ્રેક્ટિકલ. અને એના માટે બહેતર એ છે કે થોડું બલંદ અવાજથી દુઆ પઢાવવામાં આવે. કહેવાનું કે બેટા યુસુફ ખાવાની દુઆ પર, બેટી હોય ખદીજા તું બેટા જે ખાવા પછીની દુઆ પર થોડું બલંદ અવાજથી દુઆ પઢાવી લઈએ તો ઇન્શાલ્લાહ બધાને યાદ દહાની થઈ જાય. આ દુઆઓના ઉપર પ્રેક્ટિકલ આદાબ, સુનન, ખાવા પીવાના તરીકાઓ. જી ઘરમાં બચ્ચાઓ છે તો એક બચ્ચાને કહેવાનું કે બેટા પાણી પીવાનો શું તરીકો બતલાવેલો છે મૌલાનાએ, તે તું બતલાવો. ખાવાના આદાબ છે તો ખાવાના આદાબ એક બચ્ચાના પાસે પહેલાં ખાવાના આદાબ બોલાવવાના ઘરમાં, અને પછી ખાવું શરૂ કરવાનું. ઇન્શાઅલ્લાહ એનાથી ઝહેન નશીન થઈ જશે, એના ઝહેનમાં નકશો બેસી જશે હંમેશાના માટે. અને પછી આ મેસેજ બાદવાળી નસલોને બી પહોંચશે. આ બચ્ચું ખાતી વખતે દુઆ જોરથી પડશે ઇન્શાઅલ્લાહ, એની બરકતથી એની નસલોમાં આ સિલસિલો કયામત સુધી જારી રહેશે. એક મહેનત છે, પહેલા બચ્ચા પર ખૂબ મહેનત કરી લ્યો, પહેલા બચ્ચાના ઉપર મહેનત કરી લીધી તો બાદમાં આવવાવાળા જે નસલ છે ઇન્શાઅલ્લાહ બધાના અંદરમાં એ મુંતકિલ થશે. એક મહેનતની જરૂરત છે. ડૉક્ટર બનાવવા હોય, એન્જિનિયર બનાવવા હોય તો તે વખતે કુરબાની આપવી પડે છે. મા બાપ જાન માલની કુરબાની આપે છે, બધું એક બાજુ મૂકી દે છે, ખેતી વાડી આ તે ફલાણું બધું એક બાજુ મૂકીને, કેમ કે મારે છોકરાને ડૉક્ટર બનાવવો છે, મારે છોકરાને એન્જિનિયર બનાવવો છે, તો જાન માલની કુરબાની આપે છે. આપણે આપણા બચ્ચાને જન્નતી બનાવવો છે, આપણે આપણી નસલોને જહન્નમથી બચાવવી છે, એમના ઈમાનની હિફાજત કરવી છે, તો એના માટે જાન માલની કુરબાની આપવી પડશે. કરોડ હા કરોડ વર્ષનો મસલો છે. આ ફક્ત હાફિઝ આલિમ મૌલવી બનાવવાનો મસલો નથી. આ કરોડ હા કરોડ વર્ષની જન્નતનો મસલો છે, અને કરોડ હા કરોડ વર્ષથી જહન્નમથી હિફાજતનો મસલો છે. તો એના માટે આપણે પ્રેક્ટિકલ ઘરનો માહોલ આપણો દીની બનાવવો એ આપણી જિમ્મેદારી છે. એટલા માટે કે બચ્ચું સ્કૂલ મદરસામાં 2.5 કલાક જાય છે, સ્કૂલમાં 6.5 કલાક જાય છે, આ 7-8 કલાક બહાર, ઘરના અંદરમાં 14-15 કલાક ઘરના અંદરમાં બચ્ચું રહે છે. હવે ઘરમાં જે માહોલ હશે તે જ ગાલિબ આવશે. ઘરના માહોલના ઉપર આખો મામલો ડિપેન્ડ છે. બધાથી પહેલો મદરસો માની ગોડ, બધાથી પહેલો મુદર્રીસ અને ઉસ્તાદ બાપ. પહેલો મદરસો માની ગોડ અને પહેલા ઉસ્તાદ બાપ, આ બેથી મળીને ઘરનો એક માહોલ બનશે. એના માટે મા બાપે એક નમૂનો મોડેલ પેશ કરવું પડશે. ખાલી મા બાપ બચ્ચાને એવું કે બેટા તું દુઆ પઢીને ખાવું ખા, એટલું ઇનફ નથી, એટલું કાફી નથી. મા બાપે પોતે દુઆ પઢવી પડશે.
મા બાપે અમલ કરીને બતલાવવું પડશે, મોડલ એમના સામે નમૂનો પેશ કરવો પડશે, ઘરનો આખો માહોલ બનાવવો પડશે. મા બાપ એવું ચાહે કે મારું બચ્ચું નમાજી બને તો મા બાપે પહેલી નમાઝ પઢવી પડશે. અગર મા બાપ એવું કે જા બેટા તું જા, હું આવું છું, બાપ એવું કે બેટા તું નમાઝ પઢવા જા, હું આવું છું, ઇમ્પોસિબલ, બચ્ચું નમાઝ નહીં પડશે. આપણે પહેલી નમાઝની તૈયારી કરવી પડશે અને બચ્ચાને આંગળી પર પકડીને આપણે લઈ જવું પડશે, તો એની જિંદગીમાં નમાઝ આવશે. તો આપણે એક મોડેલ તૈયાર કરવાની જરૂરત છે, ઘરનો પૂરો માહોલ એક ઇસ્લામી સાંચામાં ઢાલવાની જરૂરત છે. આપણી કાનના જરીએ જે લાઈનો દિમાગમાં પહોંચે છે એના કરતાં આંખની લાઈનો વધારે છે. આંખથી જે લાઈનો દિમાગમાં જતી છે તે લાઈનો વધારે છે. યાની કે કહેવાથી, નસીહત કરવાથી પૂરતું નથી, એના સામે મોડલ અમલી જિંદગી એક નમૂનો પેશ કરવાથી ઘરના અંદરમાં માહોલ બનશે. જે ઘરોમાં નમાઝ છે તે ઘરોના 2 વર્ષના બચ્ચા, 2.5 વર્ષના બચ્ચાઓ નમાઝ પડે છે, વુજુ કરે છે, ઉલટા સીધો મુસલ્લો બિછાવીને તે લોકો નમાઝ પડતા હોય છે. ઘરના માહોલનો અંદાજો આવી જાય છે. કેટલા વખત ઘરના અંદરમાં મા બાપ દુઆ ભૂલી જાય છે, બચ્ચું યાદ દેવડાવે છે કે મમ્મી તમે દુઆ નહીં પઢા, પાપા તમે દુઆ નહીં પઢા. આ માહોલ છે, એ આપણે મહેનત કરવાની જરૂરત છે. આપણા ઘરના આખા નકશાને બદલવાની જરૂરત છે. આપણે આપણા બચ્ચાઓને ઇસ્લામી સ્લોગન શીખવાડવાની જરૂરત છે. કોઈ નેમત મળી તો કે બેટા અલ્હમ્દુલિલ્લાહ બોલવાનું. કોઈ નેમત હાથમાંથી ચાલી ગઈ, કોઈ તકલીફ આવી તો કે ઇન્ના લિલ્લાહ આપણે પડવાનું. કોઈ પાણી પીવડાવો તો તેને કહેવાનું કે જઝાકલ્લાહ. દરવાજો ખોલતી વખતે બિસ્મિલ્લાહ પઢીને દરવાજો ખોલવો, બિસ્મિલ્લાહ પઢીને દરવાજો બંધ કરવો. बैतुल खलामा टॉयलेट में जती वखते डाबो पग अंदर में पहलो मूकवो, निकलती वखते जमणो पग, डाबी जमड़ी, बिस्मिल्लाह, अल्हम्दुलिल्लाह, सुभानअल्लाह, माशाअल्लाह, ला हौल वला कुव्वत इल्ला बिल्लाह. आ बधा जे स्लोगनो छे आपड़ा इस्लामी, ए स्लोगनो एनु चलन आपणे आपड़ा घर में बनाववू पड़शे, तो पछी बच्चाना अंदर में ए जिंदगीओ आवशे. बाकी मारा भाईओ हालात बहु सख्त छे, बहु फितनाओनो दौर छे. આપણી મસ્જિદોને મંદિરોમાં બદલવાની પૂરી પ્લાનિંગ થઈ રહેલી છે. આપણા હાથમાંથી મુહમ્મદનું નામ લઈને રામનું નામ એ આપણા હાથમાં આપવામાં આવી રહેલું છે. આઈંદા નવી જે એજ્યુકેશનલ પોલિસી આવી રહેલી છે, NEP, ન્યૂ એજ્યુકેશન પોલિસી, એ જે આવી રહેલી છે એના અંદરમાં કુફર અને શિર્ક ભરેલું છે. યોગા, નમસ્કાર, સરસ્વતી, ફલાણું ફલાણું, એ કેટલી કેટલી બુરાઈઓ, કુફરો અને શિર્ક. તો આ બધાના હામી અલ્હમ્દુલિલ્લાહ આપણને અલ્લાહ પાકે બહુ મજબૂત કિલ્લો આપેલો છે, મકતબનો બહુ મજબૂત નિઝામ આપેલો છે. એની હિફાજત થાય અને એનું ઘરના અંદરમાં એને પ્રેક્ટિકલી જારી કરવામાં આવે તો ઇન્શાઅલ્લાહ આ જે મકતબમાંથી બચપનમાં જે વાતો આવે છે તે વાતો પથ્થરના જેમ થઈ જાય છે. બિલકુલ પથ્થરના ઉપર એક લાઈન ખેંચવામાં આવે તો એ લાઈન હંમેશા બાકી રહેતી હોય છે. તો બચ્ચાના દિલો દિમાગમાં આજે બી મેડિકલ સાયન્સ એ નતીજા પર પહોંચેલી છે કે મુસલમાન આટલો મજબૂત કેમ છે, મذહબ અને ધર્મના મામલામાં મુસલમાન કેમ મજબૂત છે. એ લોકોની રિસર્ચ ત્યાં સુધી પહોંચી કે બચ્ચાની પેદાઈશ પર મુસલમાન બચ્ચાના કાનમાં અઝાન અને ઇકામત કહેવામાં આવે છે બચપનમાં. તે અઝાન અને ઇકામત એ ઇસ્લામનું ફાઉન્ડેશન હોય છે, એ એક મેસેજ હોય છે, ઓડિયો મેસેજ છે. તે તૌહીદનો મેસેજ, રિસાલતનો મેસેજ પહેલા દિવસે એના કાનમાં જે મેસેજ આપવામાં આવેલો હતો તેની આ બરકત છે કે બચ્ચું મુસલમાન મોત સુધી પોતાના ઈમાનના ઉપર કાયમ રહેતું હોય છે. તો મારા ભાઈઓ બહેનો, બચપનની તાલીમ એ નક્શ કલ હજર યાની પથ્થરની લકીર, લાઈનના બરાબર હોય છે. માટે બચપનથી જ મહેનત કરવાની જરૂરત છે. એવું ના સમજો કે હજુ બચ્ચું છે, નાનું છે, મોટું થશે પછી આપણે એને સમજાવી દઈશું. નહીં, એક ઉંમર છે, તરબિયત કરવાનો એક જમાનો છે. તે જમાનામાં તરબિયત કરી લીધી તો કરી લીધી. તરબિયતનો જમાનો જો હાથમાંથી નીકળી ગયો, 13-14 વર્ષની ઉંમર થઈ ગઈ, પછી એક તાવીજ નહીં 5 તાવીજ ગરાઓમાં લટકાવી દો, એનાથી કામ નહીં બને. તાવીજથી કામ બની જતે તો જનાબે નબી પાક અલૈહિસ્સલામ હસનૈનને, હજરત હસન, હજરત હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુને એક તાવીજ લખીને આપી દેતે, ગળામાં લટકાવી દેતે.
નહીં, તરબિયત ફરમાઈ. તો પ્રેક્ટિકલ આપણે ઘરમાં મદરસામાં જે કંઈ વસ્તુ શીખેલા છે એ બધાને પ્રેક્ટિકલ ઘરમાં જારી કરવાની જરૂરત છે. આજની મજલિસના આ 4 પોઈન્ટને ખાસ યાદ રાખજો. પહેલા નંબર પર મદરસાના ટાઈમથી 5 મિનિટ પહેલાં બચ્ચાને તૈયાર કરીને પેશાબ પાણી બધી જરૂરતોથી ફારિગ કરીને અને એને નાસ્તો કરાવીને મદરસામાં મૂકવું. બીજા નંબર પર વગર જરૂરતે ગેરહાજરી નહીં કરવી. નાના નાના કારણો, જૂઠા કારણોના લઈને ગેરહાજરી નહીં કરવી. બચ્ચું અગર કોઈ વાત કહે મદરસાના બારામાં, ઉસ્તાદના બારામાં, તો પહેલાં તહકીક કરો. એકદમ આવીને આસ્તીન ચડાવીને મદરસામાં નહીં આવી જાઓ. બચ્ચાને ઉસ્તાદની અઝમત, એની ઇજ્જત એહતરામ કરતા શીખવો. એક જમાનો હતો કે આપણા મા બાપ, આપણા ઘેરાઓ એવું કહેવા આવતા હતા કે મલ સાહેબ આ પોયરું, શું કહેતા હતા આપણા કે આ પોયરું તમારું, એનો ગોશ્ત તમારો, હાડકા અમારા, અને તે પાડતા હતા. અલ્હમ્દુલિલ્લાહ તે તેના ઉપર અમલ કરતા હતા. આજનો જમાનો બદલાઈ ગયેલો છે તો તેનો નતીજો બી આપણા સામે આવી રહેલો છે. તો મારા ભાઈઓ, આ 4 પોઈન્ટ, પહેલા નંબર પર ટાઈમ પર મદરસામાં પહોંચાડવું, બીજા નંબર પર ગેરહાજરીથી બચવું, ત્રીજા નંબર પર હોમવર્ક, અને ચોથા નંબર પર પ્રેક્ટિકલ. જે મદરસામાં તાલીમ થયેલી હતી એની તરબિયત ઘરમાં કરવી. આપણે ઘરને તરબિયત ગાહ બનાવવાની જરૂરત છે, સંસ્કાર કેન્દ્ર બનાવવાની જરૂરત છે. તાલીમ અને તરબિયત એ બંને જિમ્મેદારીઓ ઉસ્તાદની બી છે અને મા બાપની બી છે. પણ તાલીમની વધુ જિમ્મેદારી ઉસ્તાદની, તરબિયતની કેળવણીની વધુ જિમ્મેદારી મા બાપની છે. બંને કામ કરવાના છે, પણ તાલીમનું વધુ કામ ઉસ્તાદના ઉપર અને તરબિયત, કેળવણી, અમલી જિંદગી, પ્રેક્ટિકલ, એનું વધુ કામ મા બાપના ઉપર છે. આ 4 પોઈન્ટ. એક છેલ્લો પોઈન્ટ આખિરમાં, કમાઈઓ આપણી હલાલ હોય, હલાલ કમાઈ. ઔલાદની નેકીમાં હલાલ કમાઈનો બહુ મોટો દખલ છે. માટે આપણે કમ જ કમ ઔલાદના ઉપર રહેમ ખાઈએ. બાકી કાલે આ ઔલાદ આપણી ગિરેબાન પકડશે કે તમે મને હરામનો લુકમો ખવડાવેલો. હરામનો લુકમો ખાધા પછી કોઈ અસર નહીં થાય. પછી તેના સમરાત, તેના નતીજો, તેનું રિઝલ્ટ એવું જ આવવાનું. માટે મારા ભાઈઓ બહેનો, આપણી કમાઈને હલાલ બનાવીએ. ધોકો, વાદા ખિલાફી, જૂઠ, આ તે ફલાણું એ બધાથી છોડીને ઔલાદના ઉપર રહેમ ખાઈને, તાકે આપણી ઔલાદની હિફાજત થાય, એના માટે આપણે મહેનત કરવાની જરૂરત છે. અલ્લાહ પાકે આપણને આ જે દોલત આપેલી છે, આપણો જે ઇલાકો છે, મદરસાઓ, દારુલ ઉલૂમો, ખાનકાહો, દાવતો, તબલીગ, ઓર અલ્હમ્દુલિલ્લાહ કેવા બુઝુર્ગોની ખાનકાહો ને બધું બહુ માહોલ મળેલો છે આપણને. આ માહોલમાં બી અગર આપણે આપણી ઔલાદની હિફાજત નહીં કરી શકીએ તો પછી ક્યાં કરવાના? પછી કયો માહોલ મળવાનો આપણને? જે લોકોએ ઘરોમાં મહેનત કીધેલી છે, જે લોકોએ બચપનમાં ઔલાદની તરબિયત કીધી, તેમની ઔલાદો લંડન પહોંચી, અમેરિકા પહોંચી, ત્યાં બી તે લોકો ફજરની નમાઝ પઢે છે પાબંદીથી, બલકે તહજ્જુદના પાબંદ છે. અને જે ઘરોમાં મહેનત નથી થઈ તે મસ્જિદની પડોશમાં રહેતા છે પણ મસ્જિદમાં નથી આવતા. મહેનત, અલ્લાહ કોઈની મહેનતને જાય નથી કરતો. કોઈની મહેનતને અલ્લાહ જાય નથી કરતો. આપણે આપણી ઔલાદને તૌહીદ શીખવાડવાની જરૂરત છે, તૌહીદ પીવડાવવાની જરૂરત છે. તૌહીદ યાની એક બુઝુર્ગ એક મકાનમાં મહેમાન ગયા. એક 8 વર્ષના બચ્ચાએ બહુ ડિસિપ્લિનથી દસ્તરખાન બિછાવું, પ્લેટો મૂકી, કોઈ આપસમાં પ્લેટોમાં ટક્કર નહીં થઈ, કોઈ અવાજ નહીં આવી, બહુ જ ખામોશીના હાથે દસ્તરખાન બિછાવું. તો પેલા બુઝુર્ગે પૂછ્યું કે બેટા તું બધાથી મોટો છે? તો બચ્ચાએ કહ્યું कि अंकल बड़ी तो अल्लाह की जात है, भाई बहनों में मेरी उम्र ज्यादा है. माँ बापे तौहीद શીખવાડેલી કે મોટો એની અલ્લાહ, બસ મોટાનો શબ્દ આવે એટલે તેના હાથે ફક્ત અલ્લાહ જ આવે. હું મોટો નથી, મોટી અલ્લાહની જાત છે. હા, ભાઈ બહેનોમાં મારી ઉંમર વધારે છે. આ તૌહીદ છે. તવક્કુલ શીખવાડવાની જરૂરત છે ઔલાદને. ખાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકી રહેમતુલ્લાહ અલૈહ, જેમના નામથી કુતુબ મિનાર છે દિલ્હીના અંદરમાં, કુતુબુદ્દીન તેમના નામથી કુતુબ મિનાર છે. એમની વાલિદાએ ખાજા કુતુબુદ્દીનને તવક્કુલ શીખવાડેલો. ખાજા કુતુબુદ્દીન
મદરસેથી ઘેરે આવતા આવતા, સ્કૂલથી ઘેરે આવે પછી એવું કે મમ્મી ભૂખ લાગેલી છે, તો માં એવું કહેતા હતા કે બેટા તું વજુ કર, 2 રકાત નમાજ પર, અલ્લાહથી દુઆ કર તો અલ્લાહ આસમાનથી રોટી મોકલશે. મામૂલ બની ગયો. દરરોજ જ બચ્ચું સ્કૂલ મદરસેથી આવે, વજુ કરે, 2 રકાત નમાજ પડે, અલ્લાહથી દુઆ કરે અને માં બીજી તરફ રોટી બનાવીને કબાટના અંદરમાં મૂકી દે. પછી બચ્ચું દુઆ કરીને ઉઠે ને પછી કબાટ ખોલીને રોટી મળી જાય. બચ્ચાનું ઝહેન બન્યું કે વજુ કરીને 2 રકાત નમાજ પઢીને દુઆ કરવાથી આસમાનથી રોટીનો ઇંતજામ થાય છે. આ એક અલ્લાહની જાતના ઉપર એનું યકીન બન્યું, તવક્કુલ બન્યું. એક દિવસ એવું થયું, અલ્લાહની શાન, એક દિવસ માં દિલ્હીના બજારમાં કોઈ કામે ગયેલી હતી, કોઈ શોપિંગ માટે, કોઈ કામ માટે. લેટ થઈ ગયા, ઘેરે આવવામાં લેટ થઈ ગયા. બચ્ચાનો જે ખાવાનો ટાઈમ હતો તે ખાવાનો ટાઈમ અગાડી વધી ગયો, 2-3 કલાક ઉપર ચડી ગયા. માં આવીને જોયું તો બચ્ચું ખૂટેલું હતું. માએ કહ્યું કે બેટા તને બહુ ભૂખ લાગેલી હશે, 2 કલાક લેટ થઈ ગયેલી છે હું. બચ્ચાએ કહ્યું કે માં આજે તો એવી રોટી મળેલી હતી, આજે તો એટલી ટેસ્ટી રોટી હતી કે આજ સુધી એવી ટેસ્ટી રોટી તો મેં ખાધી જ નથી. પેલો બચ્ચાનો મામૂલ બનેલો હતો દરરોજ 2 રકાત નમાજ પઢી દુઆ કરીને કબાટ ખોલીને એમાંથી રોટી કાઢવી. તો અલ્લાહની જાતના ઉપર જે યકીન બનેલું હતું તેના તહત, તેના અંદરમાં રહીને આજે માં નહીં ઉઠી તો બી તે 2 રકાત નમાજ પઢીને કબાટ ખોલો તો તેમાંથી ગૈબી તौर પર આજે રોટી આવેલી હતી. તો કંઈક આજે તો એવી રોટી હતી કે એવો ટેસ્ટ કોઈ દિવસ હતો જ નહીં. મા બાપે તવક્કુલ શીખવાડો. શેખ અબ્દુલ કાદિર જીલાની रहमतुल्लाह अलैह, એમની વાલિદાએ શેખ અબ્દુલ કાદિર જીલાનીને સચ્ચાઈની તાલીમ આપેલી કે બેટા સાચું બોલજો. ઇલ્મ હાસિલ કરવા માટે જઈ રહેલા હતા, એક નસીહત કહેલી કે બેટા સાચું બોલજે હંમેશા. તો પછી જંગલમાં પહોંચ્યા, રસ્તામાં લૂંટેરાઓનો સરદાર બધા ભેગા થઈ ગયા અને પૂછ્યું કે બેટા તારા પાસે શું છે? તો કે મારા પાસે 40 દિરહમ છે. પૂછ્યું ક્યાં છે? તો કે આના અંદરમાં છે, કપડાના અંદરમાં સીવેલા છે. લૂંટેરાઓને તાજ્જુબ છો કે આ કેવો છોકરો છે, સાચી વાત બતલાવી દીધી કે મારા પાસે 40 દિરહમ છે, 40 અશરફી છે. સરદારના પાસે લઈ ગયા. સરદારે પૂછ્યું કે તારા પાસે શું છે? તો કહ્યું કે 40 દિરહમ છે. ક્યાં છે? તો કે આ કપડાના અંદરમાં છે. તાજ્જુબ છો કે આ બચ્ચું સાચું બોલી દે. પૂછ્યું કે બેટા તું કેમ સાચું બોલી દીધું? તે તારા 40 દિરહમને બચાવવા માટે જૂઠ કેમ નહીં બોલ્યો? કહ્યું કે મારી માએ નસીહત કરેલી હતી કે બેટા સાચું બોલજે. તે લૂંટેરાઓનો સરદાર અને બધા લૂંટેરાઓ ત્યાં તે જ વખતે ઇસ્લામ કબૂલ કરી લીધો. એક માની નસીહત કે બેટા સાચું બોલજે, એના ઉપર લૂંટેરાઓને સરદારને ઇસ્લામની તોફીક મળી. તો આ આપણે આપણા ઘરોના અંદરમાં તૌહીદ, રિસાલત, આખિરત, અલ્લાહ રસૂલની મુહબ્બત. એક વખત એવું બધું, ડ્યુસબરીનો વાક્યો છે લંડનમાં. ડ્યુસબરીમાં સ્કૂલમાં બચ્ચાઓને પૂછવામાં આવ્યું, લેડી ટીચર હતી, તેને પૂછ્યું કે તમારે શું બનવું છે આઈંદા? જે રીતે આપણે પૂછીએ છીએ બેટા તારે શું બનવું છે, તારે શું બનવું છે? કોઈએ કહ્યું કે મારે ડૉક્ટર બનવું છે, કોઈએ કહ્યું મારે એન્જિનિયર બનવું છે, મારે ફલાણું બનવું છે. એક બચ્ચાએ કહ્યું કે મારે સહાબી બનવું છે. પેલી ગોરી વ્હાઈટ અંગ્રેજ औरत હતી. અંગ્રેજ औरતે કહ્યું કે આ હું સહાબી હું? તો કહ્યું કે બસ મારા ઘરમાં મારા મા બાપ ખાવા પહેલાં એક બુક પડે છે, રીડિંગ કરે છે, તેના અંદરમાં સહાબીનો શબ્દ આવે છે વારંવાર, તો મારે તો તે બનવું છે. તો આ લેડી ટીચરે તેના ઘેરે ફોન કીધો કે આ તમારું બચ્ચું એવું કહે છે કે મારે સહાબી બનવું છે. સહાબી શું વસ્તુ છે? તો પછી તેમણે સમજાવું કે એ અમારા જે પ્રોફેટ છે, અમારા જે નબી છે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તેમના જે સાથીઓ, તેમના જે કમ્પેનિયન, તેમની સાથે જિંદગી ગુજારવાવાળા જે લોકો હતા તેમને સહાબી કહેવામાં આવે છે. તે લેડી ટીચરને રગબત, શોખ વધો, અગારી વધી અને થોડા દિવસના પછી તે લેડી અંગ્રેજ ટીચરે ઇસ્લામ કબૂલ કરી લીધો. એક બચ્ચાના એ કહેવા પર કે મારે સહાબી બનવું છે, સહાબી બનવું છે, આ શબ્દના લઈને પેલી લેડી અંગ્રેજ ટીચરને ઇસ્લામ કબૂલ કરવાનો અલ્લાહ પાકે એક જરિયો બનાવી લીધો આ બચ્ચાને. તો અલ્હમ્દુલિલ્લાહ આ આપણે આપણા ઘરોમાં તૌહીદ છે, તવક્કુલ છે, સખાવત છે. સખાવત શીખવાડો. ઘરના દરવાજા પર કોઈ ફકીર આવે, કોઈ સાય આવે તો આપણે આપણા બચ્ચાના જરીએ તેને પહોંચાડીએ. એને આપણે સખાવત શીખવાડો કે બેટા તું પેન લેવા જાય છે દુકાને, 2 પેન લાવજે.
એક તારા માટે અને એક ગરીબના બચ્ચાને આપજે. તું ચોકલેટ લેવા માટે જાય છે, કેડબરી લાવવાનો છે, 2 ચોકલેટ લાવજે, એક તું ખાજે અને એક ગરીબના બચ્ચાને આવજે. આ સખાવત છે. એક 10 રૂપિયા વધારે આપીને આપણે એના જરીએ એને સખાવત શીખવાડવાની જરૂરત છે. આ પ્રમાણેના વેલ્યુ, અખલાક, સિફાત, આ ગુણો આપણા ઘરોમાં આપણે શીખવાડી શકીએ છીએ. મા બહેનો, તમે એવું નહીં સમજો કે અમે ઘરમાં કંઈ કામના નથી, અમે તો ઘરમાં આખો દિવસ રહેતા છે, અમારા ઘરનું કામકાજ, ખાવું, પકાવવું, કપડાં ધોવા, પોતા દેવા, આ કરવું, ફલાણું. નહીં, એક બહુ મોટું કામ તમારા જિમ્મે છે. આજે ઉમ્મતને નેક નસલની બહુ જરૂરત છે. ખાજા કુતબુદ્દીન બખ્તિયાર કાકીની આજે બહુ જરૂરત છે. આજે ઇમામ બુખારીની બહુ જરૂરત છે. શેખ અબ્દુલ કાદિર જિલાનીની જરૂરત છે આજે. અને એ તમારી ગોદોના અંદરમાં એ થઈ શકે છે, બની શકે છે. તમારી ગોદ અગર પાકીદા હશે, તમારી નિયતો પાકીદા હશે, અગર તમારા અંદરમાં દીનદારી હશે, તો ઇન્શાઅલ્લાહ આ તમારી ગોદમાં જે આવવાવાળી જે ઔલાદ છે તે ઇન્શાઅલ્લાહ એ ઉમ્મતનું ભલું કરશે. તમારા અંદરમાં બહુ તાકાત છે અલ્હમ્દુલિલ્લાહ. એક બચ્ચાની હારી પરવરિશ કરી દેવી એ ઇન્સાનિયતના ઉપર બહુ મોટું અહેસાન રહેશે. બહુ વખત મા બાપ કહે છે કે મૌલી સાહેબ અમારું બચ્ચું તો મોબાઈલ છોડતું જ નથી, શું કરવું સમજમાં નહીં આવતું. બહુ લોકોનો આ પ્રશ્ન હશે. બહુ લોકો એવું ચાહે છે કે અમે મોબાઈલ મૂકી દઈએ, નહીં વાપરીએ, અમારું બચ્ચું મતલબ કે મોબાઈલ છોડતું નથી, શું કરવું. એક વખત એક બચ્ચાના હાથમાં કિતાબ હતી. તો પડોશીએ પૂછ્યું કે અમારા બચ્ચાના હાથમાં તો મોબાઈલ જ મોબાઈલ, તમારા બચ્ચાના હાથમાં કિતાબ કેવી રીતે આવે છે? કેવી રીતે તમે બચ્ચાના હાથમાં કિતાબ આપી? તે મા બાપે કહ્યું કે બધાથી પહેલાં અમે મોબાઈલ એક બાજુ મૂકી દીધો અને હાથમાં કિતાબ લઈ લીધી. નમૂનો બનાવવો પડશે, પ્રેક્ટિકલ આપણે અમલ કરવો પડશે. અગર તમે ચાહો કે બચ્ચાના હાથમાં કિતાબ આવે તો તમારે પોતે કિતાબ લેવી પડશે, મોબાઈલ છોડવો પડશે. તમે એવું ચાહો કે હું રાતના 12 વાગ્યા સુધી ગૂગલના ઉપર રહું, નેટના ઉપર રહું અને મારું બચ્ચું નેક બની જાય, નહીં બને, ઇમ્પોસિબલ છે, અશક્ય છે. એ બનાવવા માટે પહેલું આપણે બનવું પડશે. એને નમાજી બનાવવા માટે મારે પહેલે નમાજી બનવું પડશે. મોબાઈલથી દૂર રાખવા માટે મારે પહેલું મોબાઈલથી દૂર રહેવું પડશે. એટલા માટે કુરાને મજીદે કહ્યું કે યા અય્યુહલ્લઝીના આમનુ કુ અન્ફુસકુમ વ અહલીકુમ, તમે પોતાને બચાવો અને પોતાના અહેલો અયાલને, ફેમિલીને બચાવો. પહેલું કહ્યું પોતાને બચાવો, પોતાને બચાવો, પછી ફેમિલીનું નામ લીધેલું છે. આ એક તરતીબ છે એના માટે. પહેલાં પોતાને બચાવીએ, પછી એને બચાવીએ. તો મારા ભાઈઓ બહેનો, ઔલાદ એક કોરી સ્લેટ છે. કોરી સ્લેટના ઉપર તમે સીધી લાઈન, તમે એના અંદરમાં ફૂલો બનાવી શકો છો અને એના અંદરમાં ટેરી મેરી લાઈનો બી બનાવી શકો છો. તમારા હાથમાં છે. કોરી સ્લેટના ઉપર તમારે શું બનાવવું છે તમારા હાથમાં છે. ફ્લાવર, ફૂલો બનાવવા છે યા ઊંધી ચટી લાઈનો બનાવવી છે, એ તમારા હાથમાં છે. પેલી જ વાત છે કે બચ્ચું કોપીયર છે, કોપી કરે, નકલ કરે, બસ દરેક વસ્તુની નકલ કરશે. એટલા માટે તમારે સારો નમૂનો ઘરોના અંદરમાં પેશ કરવાની જરૂરત છે. અલ્લાહ પાકે આપણને આજે આ જમા થવાની તોફીક આપેલી છે. ઉમ્મીદ છે ઇન્શાઅલ્લાહ આપણી આ મજલિસ ફક્ત આ પહેલી મજલિસ નહીં, વારંવાર આવી મજલિસ, આ પહેલી છે પણ વારંવાર આવી મજલિસો ઇન્શાઅલ્લાહ થતી રહેશે. આ આપણા માટે ઐતિહાસિક દિવસ છે. ગાલિબન આવી મા બાપની, વાલીઓની, જેમાં મા બાપ બંને જમા હોય એવી ગાલિબન પહેલી મજલિસ હશે. આપણે આવી મજલિસો વારંવાર કરવાની જરૂરત છે. ના ઉમેદી નથી. આજે બી અલ્હમ્દુલિલ્લાહ એવા ઘરાનાઓ મોજૂદ છે, અજીબો ગરીબ. હમણાં 3 દિવસ પહેલાં એક ફેમિલી મારા ઘરે આવી, હઠોડા ગામની. કહેવા લાગ્યા કે હું ડૉક્ટર છું, આ મારો ભાઈ ફલાણો છે, આ ફલાણો છે, અમારા કોઈના પાસે આ સ્માર્ટ મોબાઈલ નથી. કેમ? તો કે બચ્ચાઓની હિફાજતમાં. અમારા બચ્ચાઓને કોઈને મોબાઈલની આદત નથી. એ બધા બચ્ચાઓ મારા સામે લાવેલા. આ કોઈ બચ્ચાને મોબાઈલની હેબિટ, મોબાઈલની આદત નથી. પછી મને કહેવા લાગ્યા કે અમે અમારા છોકરાઓને સ્કૂલમાં ભણાવવા માટે ઝાંખરદા મોકલતા છે.
મેં કહ્યું કે ઝાંખડામાં તો કોઈ બહુ ભારે એવી આદર્શ કોઈ સ્કૂલ હોય, કોઈ એવી કોઈ સ્કૂલ તો છે નથી, કોઈ ઇંગ્લિશ મીડિયમ હોય, ફલાણું હોય. તો કહ્યું કે ત્યાં એક મુસ્લિમ ટીચર છે, બહુ સારી તરબિયત કરે છે, બહુ સારી કેળવણી, ખાવા પીવાના તોરો તરીક, અને તે બધાના ઉપર અમલ કરીને મા બાપની સહી કરીને પાછું અમારે મોકલવાનું કે હા આજે અમારા છોકરાએ ખાવા પીવાની દુઆ કરેલું, ફલાણું ફલાણું કામ ઇસ્લામી તરીકા પર સુન્નતના મુતાબિક કરેલું, એ અમારે લખીને આપવાનું. આ તરબિયત થતી છે. તો કીમ ચોકડીથી અહીંયા ઝાંખરદા સુધી છોકરાઓને એ લોકો મોકલતા છે. જે લોકોના દિલમાં કદર છે તે લોકો મહેનત કરી રહેલા છે. અલ્હમ્દુલિલ્લાહ આજે બી અલ્લાહનો ફઝલ છે, એવા લોકો છે લંડન જેવી સિટીઓમાં, અમેરિકા જેવી જગ્યાઓ પર મહેનત કરી રહેલા છે. એમના ઘરોમાં ટીવી નથી અને તેની ઓલાદ ડૉક્ટર બનેલી છે. એક ડૉક્ટર છે, એક પ્રોફેસર છે. મારા ધ્યાનમાં છે એવી ફેમિલીઓ કે એક છોકરો ડૉક્ટર, એક છોકરો પ્રોફેસર, ઘરમાં ટીવી નહીં, ઘરમાં કોઈ અનાપ શનાપ કોઈ એવી વસ્તુ નથી. તો આપણે આપણી ઔલાદને અગર આગળ વધારવી હોય, નેક બનાવવી હોય, આંખોની ઠંડક અગર બનાવવી હોય તો એના માટે એક મહેનત છે, મહેનત કરવાની જરૂરત છે. તો આજની મજલિસમાં આ 4 વાતો કહેવામાં આવેલી છે. અને એક ઉમૂમી વાત કહી દઉં કે મુતલક આપણે કામયાબી માટે એક તો ઈમાનની હિફાજત, ઈમાનની હિફાજતના માટે ભરપૂર મહેનત કરવાની જરૂરત છે. હાલાત આપણા હામી છે, કેવા સખ્ત તરીન હાલાતથી આપણે ગુજરી રહેલા છે. સ્કૂલોના અંદરમાં ગીતા, મહાભારત, આ બધી વસ્તુઓને કોર્સમાં દાખલ થવાના બિલકુલ અણી પર છે, કિનારા પર છે. આવા હાલાતમાં આપણે વધારે સજાગ થવાની જરૂરત છે. આપણે ઘરોના જરીએ એમના ઈમાનની હિફાજત કરી શકીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ હાલાત બહુ નાજુક છે, પણ આપણા પાસે સાધન બી બહુ મજબૂત છે. માયુસ થવાની જરૂરત નથી. મકાતિબનો જે સિલસિલો છે બહુ મજબૂત સિલસિલો છે. હાજી ઇમદાદુલ્લાહ સાહેબ રહમતુલ્લાહ અલૈહ ફરમાવતા હતા. હાજી ઇમદાદુલ્લાહ સાહેબ એટલે કે આપણા બધા મોટા મોટા બુઝુર્ગોના પીર, હજરત નાનોતવી અલૈહિ રહમાના પીર, હજરત ગંગોહીના પીર, હજરત થાનવી અલૈહિ રહમાના પીર, એ હાજી ઇમદાદુલ્લાહ સાહેબ. હાજી ઇમદાદુલ્લાહ સાહેબ એવું કહેતા હતા કે મારા હાથે બધા બહુ મોટા મોટા બુઝુર્ગો દુનિયાના અંદરમાં ફેલાયા, મારા ખલીફાઓ, મને માનવાવાળા લોકો બહુ મોટા મોટા કામ કીધા, પણ મને અલ્લાહને ત્યાં નજાતની ઉમ્મીદ છે તો એક કામના ઉપર. એ કામ એ છે કે અલ્લાહ પાકે મારા જરીએ, મારા આદમીઓના જરીએ મક્તબોનું કામ લીધું, મક્તબોનો સિલસિલો ચાલો, મક્તબોનું એક નેટવર્ક, એક ફાઉન્ડેશન દુનિયાના અંદરમાં વજૂદમાં આવ્યું. એનાથી મને એની ઉમ્મીદ છે, અલ્લાહની જાતથી મને ઉમ્મીદ છે કે આના લઈને મારી નજાત થશે ઇન્શાઅલ્લાહ. તો આ મક્તબનો સિલસિલો એને બહુ જ અહેમિયત આપવાની જરૂરત છે. અલ્લાહ તબારક તાલા આપણા મક્તબને દિન દુગની રાત ચોગની તરક્કિયાતથી નવાજે. અલ્હમ્દુલિલ્લાહ મૌલાના ઉવૈસ સાહેબ, આપણા વસીમભાઈ, એવી રીતે ઇદરીસભાઈ, એ લોકોએ મને કહ્યું કે આ રીતે અમે ચાહતા છે એક મજલિસ, એક જલસો, એક મહેફિલ ચાહતા છે. મને એનાથી દિલચસ્પી છે કે ઇન્શાઅલ્લાહ આ મજલિસના લીધે આ નાના બાળકોને ઈમાનની હિફાજત થઈ જાય તો અલ્લાહ પાક મારી અને મારી નસ્લોના ઈમાનની હિફાજતનો જરિયો બનાવી લે. હું એ લાલચમાં અહીંયા આવેલો છું. હાલાકે દિવસભરનું થકાન છે, પણ આ એક લાલચ છે કે આ બચ્ચાઓના ઈમાનની હિફાજતના જરીએ અલ્લાહ મારી નસ્લોના અંદરમાં બી ઈમાનની હિફાજત ફરમાવે. દરેકને જરૂરત છે આજે. તો એટલા માટે આજે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ આવો હું શુક્રિયા અદા કરું છું મૌલાનાનો, એમની ટીમનો, જેટલા ઓલમા છે બધા ઓલમાનો શુક્રિયા અદા કરું છું. એમણે મને મોકો આપ્યો અને તમે બી બહુ તવજ્જુથી, ગૌરથી, ધ્યાનથી સાંભળ્યું. અલ્લાહ કરે કે આપણા ઘરોના અંદરમાં આને તમે બયાન ન સમજતા, આ એક દર્દે દિલ છે, મારા દિલની આવાજ છે, એક મેસેજ છે, એક હાલાતનો તકાજો છે, એ તમારા હામી મૂકેલું છે. 4 પોઈન્ટના ઉપર જે વાત તમારા હામી મૂકેલી છે. છેલ્લે જે વાત કરી રહેલો હતો કે ઈમાનની હિફાજત, બીજા નંબર પર નમાજો, અને ત્રીજા નંબર પર તરબિયતે ઔલાદ, ઔલાદની તરબિયત. આ 3 વસ્તુ જિંદા થઈ જાય આસાન છે. ઈમાનની હિફાજત, એના માટે દાવતો તબલીગથી આપણો તાલ્લુક. ઈમાનની હિફાજત માટે અલ્લાહ પાકે આપણને દાવતો તબલીગના નામથી બહુ મજબૂત કામ આપેલું છે, બહુ મજબૂત કિલ્લો આપેલો છે. આપણે આપણી ઔલાદને અત્યારથી દાવતો તબલીગના હાથે જોઈન્ટ કરીએ તો ઇન્શાઅલ્લાહ એમની ઈમાનની હિફાજતનો જરિયો બનશે. એક તરફ મકાતિબ,
બચ્ચું જરા મોટું થાય એટલે દાવતો તબલીગના હાથે એમને જોઈન્ટ કરી આપો તો તમારું ટેન્શન ખતમ. આ એક બહુ જ સારો રસ્તો અલ્લાહ પાકે આપણને આપેલો છે. અને એવું નહીં સમજો કે ફારિગ લોકોનું કામ છે, નવરા લોકોનું કામ છે. નહીં, એવું નહીં મળે. અલ્લાહ પાકની બહુ મોટી નહેમત છે. દુનિયાના અંદરમાં ડોક્ટરો, એન્જિનિયરો, પ્રોફેસરો, મોટી મોટી ડિગ્રી હોલ્ડરો આ કામમાં લાગેલા છે. એ કોઈ નવરા લોકો નહીં મળે, પણ બધી કુરબાનીઓ આપીને પોતાના ખભાઓના ઉપર બિસ્તરા લઈને અલ્હમ્દુલિલ્લાહ દુનિયામાં ફરતા છે, ગામડે ગામડે જતા છે, પેડલ જતા છે. હમણાં એક પેડલ જમાત કામ કરીને આવેલી છે ઇલાકામાં. આ ઇલાકામાં આપણી બંજર વસ્તીઓના અંદરમાં ડેરિયાપારા અને શાકબારા અને એ ઇલાકાના અંદરમાંથી જમાત આવેલી છે. એટલા ખતરનાક હાલાત સંભળાવેલા છે એ લોકોએ, નહીં પૂછો વાત. એટલા ઘરાના મને બતલાવા એ લોકોએ કે આટલા ઘરાના, ફલાણા ગામમાં આટલા ઘરાના, ફલાણા ગામમાં આટલા ઘરાના મુસલમાન હતા, પણ નામ નહીં બદલેલા હતા સરકારી સ્કીમોથી ફાયદા ઉઠાવવા માટે. કે અગર નામ અમે અમારું બદલી કાઢીએ, મુસલમાન નામ આવી જાય તો અમને પેલા બેનિફિટ નહીં મળે, સરકારી સ્કીમોના ફાયદાઓ નહીં મળે, તો નામ નહીં બદલ્યું તો આજે બીજી પેઢીના અંદરમાં પાછા ફરીથી પરિવર્તન આવી ગયું, ધર્મ પરિવર્તન, અને કુફરના રસ્તે ચાલ્યા ગયા. અને એવું સંભળાવી રહ્યા હતા કે એમની બધી છોકરીઓ ગેર મુસ્લિમોના હાથે શાદી થઈ રહેલી છે. આ આપણા આટલા 50 કિલોમીટરના ઇલાકાના હાલાત છે. 50 કિલોમીટરના ઇલાકાના હાલાત. એટલે બહુ સખત મહેનતની જરૂરત છે, ગફલત નહીં. અલ્લાહથી દુઆઓની બી જરૂરત છે. દુઆઓમાં અલ્લાહ પાકે તાસીર રાખેલી છે. આજે બી નમાઝમાં બહુ તાકાત છે. 2 રકાત નમાઝના જરીએ આપણે સલાતુલ હાજત પઢીએ, સલાત શુક્રાના પઢીએ. અલ્લાહ પાકની કોઈ નહેમત આવે તો સલાતે શુક્રાનાની આદત નાખો. બચ્ચાઓને બી ઘરમાં આદત નખાવો. મસલન કોઈ જગ્યાએ બહાર જઈ રહેલા છે, કોઈ શાદીમાં જઈ રહેલા છે, તો કે બેટા 2 રકાત નમાઝ પઢી લ્યો. અગર કોઈ બીમાર છે ને જઈ રહેલા છે હોસ્પિટલ, તો કે બેટા 2 રકાત નમાઝ પઢી લો. પહેલા મા બાપ બી 2 રકાત નમાઝ પડે, પછી બચ્ચું બી 2 રકાત નમાઝ પડે. નમાઝની આદતો નાખવામાં આવે તો ઇન્શાલ્લાહ નમાઝનું યકીન બનશે. નમાઝ પઢીને નીકળીશું પછી શિફા મળશે તો આપણું યકીન બનશે કે નમાઝના જરીએ મારું કામ બન્યું. અને નમાઝ વગર ગયા અને શિફા મળી તો એવું યકીન બનશે કે ફલાણી હોસ્પિટલ, ફલાણા ડૉક્ટર પાસેથી શિફા મળી. આ યકીનને બદલવાની જરૂરત છે આપણે. તો નાના નાના કામોમાં બચ્ચાઓને નમાઝના ઉપર લગાવો, દુઆના ઉપર લગાવો કે બેટા તું દુઆ કરી લે, તું ફલાણાના માટે દુઆ કરી લે. બચ્ચાઓની હોસલા અફજાઈ કરવાની બી જરૂરત છે. બચ્ચાએ કોઈ કામ સારું કીધું તો એની હોસલા અફજાઈ કરવામાં આવે. મસલન મારા બેટાએ આજે 5 માણસને પાણી પીવડાવવું, માશાઅલ્લાહ, મુબારક, એને ઇનામ આપવામાં આવે. 5-10 રૂપિયા ઇનામ કે આ ફલાણું ત્યાં આજે 5 મહેમાનની મુલાકાત કીધેલી, 5 માણસને આજે તે સલામ કીધેલી, 5 માણસને તે આજે પાણી પીવડાવેલું, તે આજે એક ફકીરને દરવાજા પર આવેલા હતા તેને રોટી આપેલી. એની હોસલા અફજાઈ કરવામાં આવે તો કાલે ઇન્શાલ્લાહ એ બચ્ચું આગળ વધશે. એને એક આગળ વધવાના માટે એને એક સીડી મળી જશે. હોસલા અફજાઈ કરવાની જરૂરત છે. અલ્લાહ તબારક તાલા આપણી આ મજલિસને બેહદ કબૂલ ફરમાવે, આપણી મગફિરતનો જરિયો બનાવે, અને આપણા જેટલા બી મરહુમીન છે એમની બી મગફિરતનો જરિયો બનાવે. આપણા મકતબને અને આપણે આખા ગામના અંદરમાં કોઈ બચ્ચું આપણું એવું નહીં હોવું જોઈએ કે જે નાઝરા કુરાને મજીદ પઢવાનું નહીં જાણતું હોય. અગર કોઈની નજરમાં કોઈ બચ્ચું કોઈ ઘરમાં, કોઈ ઝૂંપડીમાં, કોઈ જગ્યાએ હોય તો કોશિશ કરો. એટલા માટે કે અલ્લામા કશ્મીરી અલૈહિર રહમા એક મોકા પર ઇર્તિદાદ, ધર્મ પરિવર્તનની હવા ચાલેલી. તો અલ્લામા કશ્મીરી રહમતુલ્લાહ અલૈહે મુફ્તી શફી સાહેબ અને એવા મોટા મોટા લોકો જે એમના સ્ટુડન્ટ હતા, એમના વિદ્યાર્થીઓ હતા, એમને મોકલા સર્વે કરવા માટે કે તમે ઇલાકામાં જાઓ, સર્વે કરો, કેમ લોકો મુર્તદ થઈ રહેલા છે, ધર્મ પરિવર્તન કેમ કરી રહેલા છે. તે લોકોએ આવીને રિપોર્ટ પહોંચાડી કે હજરત, જે લોકો મુર્તદ થયેલા છે તે જ લોકો છે જે લોકો નાજરા કુરાન નથી પઢા. જે લોકો નાજરા કુરાન પઢેલા ઉઠા તે લોકો મુર્તદ નથી થયા. આ એમને એક રિપોર્ટ હતી, સર્વે ઉઠો. તો આપણા ગામના અંદરમાં એક બચ્ચું બી એવું નહીં હોવું જોઈએ કે જે નાજરા કુરાને મજીદ પઢવાનું નહીં જાણતું હોય. બલકે મારી બીજી બી એક દરખાસ્ત છે, તાલીમે બાલેગાન, મોટી ઉંમરના લોકો. તે જમાનામાં આપણા બચપનમાં આપણને કોઈ સારી તાલીમ નહીં મળી કોઈ કારણસર, યા આપણે બીજા કોઈ ઇલાકાથી આવેલા છે,
આઉટ સ્ટેટથી કોઈ અહીંયા કોઈ આવેલા છે, તેમના ઇલાકામાં મક્તબનો નિઝામ નહીં મળેલો તેમને, તે કુરાને મજીદ પઢવાનું નથી જાણતા, તો આપણી કોશિશ એવી હોવી જોઈએ, એલાન કરવામાં આવે કે જે લોકો કુરાને મજીદ પઢવાનું નથી જાણતા, કુરાને મજીદ પઢવાનું શીખવું છે, તો અસરની નમાઝ પછી આ ફલાની જગ્યાએ અમારા માણસો તૈયાર છે, અમે કુરાને મજીદ શીખવાડીશું. ખાસ કરીને રમઝાનનો મહિનો આવેલો છે, રમઝાનનો મહિનો બહુ બિલકુલ અલ્હમ્દુલિલ્લાહ બહેતરીન વક્ત છે કુરાને મજીદ શીખવવા માટે, નમાઝ શીખવવા માટે. આ રમઝાનનો મહિનો બહુ જ સારો મહિનો આવી રહેલો છે, લોકોના પાસે ટાઈમ હોય છે અને મસ્જિદના અંદરમાં એક માહોલ હોય છે, દિલોમાં નરમી હોય છે, આપણા પાસે હાફિઝો આલિમો બી હોય છે. સર્વે કરવામાં આવે, એવું બની શકે કે અહીંયા બેઠેલા લોકોના અંદરમાં બી એવા લોકો હશે કે જેમને કુરાને મજીદ પઢતા નહીં આવડતું હોય, બહુ જલ્દી કુરાને મજીદ પઢતા શીખવું જોઈએ. ઇન્શાઅલ્લાહ એક મહિનામાં આ હજરાતે ઉલમા તમને એક મહિનામાં કુરાને મજીદ પઢતા કરી દેશે. આસાન છે. વલકદ યસ્સરના અલ-કુરઆન લિઝિક્ર, આસાન છે કુરાને મજીદ પઢવા માટે. અલ્લાહ પાકે તેને આસાન કરેલું છે અલ્હમ્દુલિલ્લાહ. 30 હુરૂફ છે, 29 હુરૂફ છે, તેની શનાખ્ત, તેની પહેચાન થઈ જાય પછી થોડું તેને મેળવીને પઢવાનું છે. અલીફ લામ જબર અલ, હા મીમ જબર હમ્દ, દાલ પેશ દુ. આ થોડા દિવસની મહેનત છે. અગર આપણને પોતાને કુરાને મજીદ નહીં આવડતું હોય પઢતા, તો પછી આપણે આપણી નસલ માટે ફિકર નહીં કરી શકીએ. આપણને કુરાને મજીદ પઢતા આવડવું જરૂરી છે આપણી નસલોમાં કુરાને મજીદને લાવવા માટે. તો આ મજમાના અંદરમાં બી કોઈ હોય, કોઈ શરમાવાની જરૂરત નથી, કહી દેવાનું કે મોલ સાહેબ મને કુરાને મજીદ પઢતા નથી આવડતું, મને કાલથી તમે સબક આપવાનું શરૂ કરો. ઇન્શાઅલ્લાહ એક નવજવાન ઊભો થશે તો બીજો નવજવાન, ત્રીજો નવજવાન, પહેલો જે નવજવાન જે નામ લખાવશે પછી એના પાછળ આવવાવાળાનો સવાબ તેને મળશે. ઠીક છે, હિંમત કરજો, ઇન્શાઅલ્લાહ સર્વે કરજો. અને કોઈ હોય તો અહીંયા ઊભા થઈ જાય કે મારે કુરાને મજીદ શીખવું છે, એમના લઈને બીજો નવજવાન બી ઊભો થશે. ઠીક છે, કંઈ વાંધો નહીં, પોતે નિયત કરી લ્યો અને આવતીકાલે મૌલાના અને ઓલમાને મળીને પોતે કુરાને મજીદ શીખવાની કોશિશ કરજો. અલ્હમ્દુલિલ્લાહ તમે વક્તની કુરબાની આપી, કામકાજને આખા દિવસના થાકેલા પાકેલા હોવા છતાં ખાસ તौर પર મા બહેનોની કુરબાની વધારે છે. ખાવું પીવું, આખા દિવસની થકાન, બચ્ચાઓની નિગરાની, કોઈ ઘરમાં બીમાર, માજૂરીન, કેવી હાલતમાં બધા કામોને આગળ પાછળ કરીને આવેલી હશે મા બહેનો. ઇન્શાઅલ્લાહ આજની આ કુરબાની આપણી નસ્લોમાં ઈમાનની હિફાજતનો જરિયો બનશે અને આપણી ઔલાદને જહન્નમથી દૂર કરીને જન્નતમાં લઈ જવાનો જરિયો બનશે. આ મજલિસને તમે મામૂલી ન સમજતા. દુનિયાની કોન્ફરન્સો, મિટિંગો એક તરફ, તે 50-60 વર્ષની ફિકરો માટેની મિટિંગો હોય છે. આ કરોડ વર્ષની ફિકર માટેની આ આપણી મજલિસ અને મિટિંગ કરવામાં આવેલી છે. અલ્લાહ પાક એને કબૂલ ફરમાવે. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وأصحابه أجمعين. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. اے اللہ کے بہت احسانات ہیں، آپ نے ہمیں قرآن مجید جیسی کتاب عطا فرمائی، جناب نبی پاک صلی اللہ علیہ وسلم کی ذات گرامی عطا فرمائی، اسلام جیسا عظیم دین عطا فرمایا. اے اللہ آپ نے ہمیں نیک ماحول عطا فرمایا، مکاتب، مدارس، دارالعلوم، خانقاہیں، دعوت و تبلیغ کا ماحول عطا فرمایا. اے اللہ ان نعمتوں کی ہم قدردانی نہیں کر سکے ہیں، ان ناقدریوں کو معاف فرما، ان نعمتوں کی قدردانی نصیب فرما. اے اللہ ہم سب کی مغفرت فرما. اے اللہ ہماری نسلوں میں قیامت تک ایمان جاری اور ساری رہے. اے اللہ ایسے فیصلے فرما. اے اللہ مجھے و میرے اہل و عیال کو، متعلقین کو، پوری امت مسلمہ کو اے اللہ حسن خاتمہ کی دولت سے مالا مال فرما، بری موت سے حفاظت فرما، کفر و شرک سے حفاظت فرما، نفاق و شقاق سے حفاظت فرما، ارتداد سے حفاظت فرما، الحاد سے حفاظت فرما، انکار خدا، انکار آخرت اے اللہ وغیرہ بلاؤں سے اللہ تو ہماری حفاظت فرما. اللہ ہمارے
ہماری نسلوں میں کہیں کفر و شرک گھسنے نہ پائے، اے اللہ بدعات گھسنے نہ پائے، اے اللہ ایسے فیصلے فرما، اے اللہ قرآن و حدیث کی صحیح سمجھ نصیب فرما، قرآن و حدیث کا تعلق نصیب فرما، اپنی و اپنے جناب نبی پاک صلی اللہ علیہ وسلم کی سچی پکی محبت عطا فرما، ماں باپ کو اولاد کے حقوق ادا کرنے کی توفیق عطا فرما، اولاد کو ماں باپ کے حقوق ادا کرنے کی توفیق عطا فرما، حاضرین کی جائز تمنائیں پوری فرما، ہمارے بھائی ہماری بہنیں اے اللہ اپنے کام کاج کو آگے پیچھے کر کے قربانی لے کر یہاں پر آئے ہیں، اے اللہ سب کی جائز تمنائیں پوری فرما، جو بیمار ہیں ان کو شفا عطا فرما، اے اللہ جو بیمار ہے ان کو شفا عطا فرما، جو لوگ پریشان حال ہیں ان کی پریشانیوں کو دور فرما، اے اللہ یہ حلال برکت والی آسان روزی نصیب فرما، جو بغیر نکاح کے بیٹھے ہوئے ہیں ان کو بہتر جورو مقدر فرما، جو بے اولاد ہیں ان کو اولاد نصیب فرما، اولاد کو آنکھوں کی ٹھنڈک بنا، اے اللہ ماں باپ کو اولاد کے حقوق ادا کرنے کی توفیق عطا فرما، اولاد کو ماں باپ کے حقوق ادا کرنے کی توفیق عطا فرما، اے اللہ شوہر کو بیوی کے حقوق ادا کرنے کی توفیق عطا فرما، بیوی کو شوہر کے حقوق ادا کرنے کی توفیق عطا فرما، ہمارے گھروں کو اے اللہ دین سے، قرآن و حدیث سے، سنتوں سے، جسے ذکر و اذکار سے، درود شریف سے مالا مال فرما، ہمارے گھروں کے اندر دینی ماحول پیدا فرما، ہمارے گھروں کو نیکیوں کا مرکز بنا، گناہوں کا اڈا نہ بنا، اے اللہ ہمارے گھروں کے اندر سچ بولا جا رہا ہو، اے اللہ وعدہ پورا کیا جا رہا ہو، اے اللہ گناہوں سے حفاظت ہو رہی ہو، حسد سے، غیبت سے، چغلی سے حفاظت ہو رہی ہو، اے اللہ ہمارے گھروں کو نیکیوں کا مرکز بنا، اے اللہ ہمارے گھروں کی اے اللہ زناکاری سے، جوا سے، شراب سے، بدکاری سے، اے اللہ بے حیائی سے تو حفاظت فرما، اے اللہ ہماری جائز تمنائیں پوری فرما، اے اللہ اپنے فضل و کرم سے جناب نبی پاک صلی اللہ علیہ وسلم کے صدقے طفیل سے ہماری دعاؤں کو قبول فرما، وصلی اللہ تعالی علی خیر خلقہ محمد وآلہ واصحابہ اجمعین برحمتک